દુનિયા બદલાઈ ગઈ છે ભાઈ. હા ભાઈ હા, પહેલા ચોર દીવાલ કૂદીને આવતા અને હવે ચોર વાઈફાઈ કૂદીને આવે છે. ચાલો આપણે જોઈએ ડિજિટલ દુનિયાનો ડાકુ. દ્રશ્ય 2, પિંકીની કહાની. ઓ માય ગોડ, મારા પર મેસેજ આવ્યો છે કે હું આઈફોન જીતી છું. બસ મારે મારી આઈડી અને પાસવર્ડ આપવાનો છે. જોયું, પિંકી બેન તો ગયા કામથી. અરે રે, મારું અકાઉન્ટ હેક થઈ ગયું અને મારા નામે બધા પાસે પૈસા માંગે છે. દ્રશ્ય 3, મગન કાકા અને ડિજિટલ ડાકુ. મગનલાલ, તમારું આધાર કાર્ડ એ ડ્રગ્સના કેસમાં વપરાયું છે. અત્યારે તમે ડિજિટલ એરેસ્ટ છો. તમે કેમેરા સામેથી જરા પણ હલતા નહીં. અરે સાહેબ, મેં તો કદી બીડી પણ નથી પીધી. ડ્રગ્સ ક્યાંથી લાવું? હાય હાય ડોસા, તમે જેલમાં જશો, તમારું શું થશે? સાહેબ, જે જોઈતું એ લઈ લો, અમને છોડી દો. 1 લાખ રૂપિયા હમણાં જ આ ખાતામાં નાખો તો જ કેસ દબાઈ જશે. દ્રશ્ય 4, કસ્ટમર કેરનો ખેલ. મગનલાલ, તમારું વીજળીનું બિલ હમણાં જ કપાશે. હું બેંકમાંથી બોલું છું. તમે અત્યારે એનીટેક્સ એપ ડાઉનલોડ કરો અને ફટાફટ એમાં તમે વીજળીનું બિલ સૌપ્રથમ ભરો. દ્રશ્ય 5, ઇન્સ્પેક્ટર સાવંતની એન્ટ્રી. ખબરદાર જો કોઈએ પૈસા ટ્રાન્સફર કર્યા તો. અરે સાહેબ, તમે તો પેલા કેમેરામાં હતા ને? ના કાકા, એ નકલી પોલીસ હતી. પોલીસ ક્યારે સીબીઆઈ કે વિડીયો કોલ પર અરેસ્ટ કરતી હતી અને પૈસા તો ક્યારે માંગતી નથી. મિત્રો, તમારી સુરક્ષા એ જ તમારી સાવચેતી છે. અજાણી લિંક પર ક્યારેય ક્લિક ના કરો. કોઈને પણ ઓટીપી કે પાસવર્ડ આપશો નહીં. મફતની લાલચમાં આવશો નહીં. જો છેતરપિંડી થાય તો 1930 પર કોલ કરો. જાગૃત બનો.